સ્વામી વિવેકાનંદજી જુલાઈ 1890માં કલકત્તાથી ભારત ભ્રમણ માટે રવાના થયા. વારાણસી, હિમાલયના તીર્થસ્થાનો, રાજસ્થાન વગેરે સ્થળોનું ભ્રમણ કરી અમદાવાદ પહોંચ્યા અને ત્યાંથી વઢવાણ, લીંબડી, ભાવનગર, સિહોર થઈ જૂનાગઢ પહોંચ્યા. ત્યાં ગિરનાર પર થોડા દિવસો તપસ્યા કરી પોરબંદર ગયા અને પછી દ્વારકાના દર્શન કરી જૂનાગઢ પાછા ફર્યા અને જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનો પરિચય પત્ર તેમના લંગોટિયા મિત્ર ભુજના દિવાન મોતીલાલ લાલચંદના નામે લઈ ભુજ ગયા અને થોડા દિવસો તેમની સાથે રહ્યા. અહીં ભુજના દિવાનજીની સાથે પણ સ્વામીજીએ દેશની આર્થિક, ઔદ્યોગિક અને ખેતી વિષયક સમસ્યાઓ વિશે અને આમ જનતામાં કેળવણીના પ્રચારની આવશ્યકતા વિશે વાતચીત કરી. દિવાનજી સ્વામી વિવેકાનંદજીના અગાધ પાંડિત્ય, ચિત્તાકર્ષક વ્યક્તિત્વ તેમજ અત્યંત અઘરા વિષયોને સાધારણ માણસ સારી રીતે સમજી શકે એવી સરળ ભાષામાં વ્યક્ત કરવાની કુશળતા જોઈને એમના પ્રત્યે આકર્ષાયેલા. જૂનાગઢની જેમ જ ભુજમાં પણ દિવાનજીના નિવાસસ્થાને ચર્ચા સભાઓ યોજાતી. તેમાં સ્વામી વિવેકાનંદજી ધર્મ પ્રસંગોની સાથે સાથે કળા, કૃષિ, આર્થિક નીતિની સમસ્યાઓ વગેરેની પણ વાતો કરતા. ઈસવીસન 1891-92માં સ્વામી વિવેકાનંદજી જ્યારે ભુજ આવ્યા ત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. પહેલી મુલાકાતમાં રહ્યા હતા. તત્કાલીન દિવાન મોતીલાલ લાલચંદ સાથે તેઓ રહ્યા હતા, પણ અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને આ જગ્યા એમને બહુ ગમી ગઈ હતી. એટલે પછી જ્યારે બીજી વાર ભુજ આવ્યા ત્યારે અહીંયા જ એક કોટડીમાં રહ્યા હતા થોડા દિવસો અને મહારાવ ખેંગાજી ત્રીજાએ એમની વ્યવસ્થા હાટકેશ્વરના મંદિરમાં કરી હતી. સ્વામી વિવેકાનંદજી તો એ શિવજીની કૃપાથી પ્રાપ્ત થયેલા એમની માતા ભુવનેશ્વરી દેવીને, એટલે સ્વાભાવિકપણે જ એમને મહાદેવના જ્યાં જ્યાં જતા, જે સ્થળો જતા ત્યાં મહાદેવ મંદિર પ્રત્યે એમનું આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. અને હાટકેશ્વર આ મહાદેવનું મંદિર તો અત્યંત પ્રાચીન મંદિર, એટલે તેઓ દર્શન કરવા પણ આવ્યા અને થોડા દિવસ અહીંયા આ પ્રાંગણમાં રહ્યા હતા પણ ખરા. ગુણગ્રાહી દિવાનજીએ કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજા સાથે સ્વામી વિવેકાનંદજીનો મેળાપ કરાવી દીધો. મહારાવ પણ સ્વામીજી સાથે વિવિધ વાતો કરી પ્રસન્ન થયેલા. જૂનાગઢથી ભુજ જતી વખતે કચ્છના રણમાંથી પસાર થતી વખતે એક અદ્ભુત અનુભવ થયેલો. પાછળથી આ અનુભવનું વર્ણન પોતાના ભાષણમાં તેમણે વિસ્તારથી કર્યું હતું અને તેની આધ્યાત્મિક વ્યાખ્યા પણ કરી હતી. ન્યુયોર્કના ભાષણમાં તેમણે કહ્યું હતું, એકવાર પશ્ચિમ ભારતના હિન્દ મહાસાગરના કિનારા પરના રણ પ્રદેશમાં થઈને હું મુસાફરી કરી રહ્યો હતો. હું દિવસોના દિવસો પગપાળા મુસાફરી કરતો, પરંતુ દરરોજ હું સુંદરમાં સુંદર સરોવરો, તેમની આસપાસ વૃક્ષો અને તેથી ઊંચી ટોચવાળા અને હાલતા ચાલતા જોતો. ત્યારે મને નવાઈ લાગતી. મને થતું કે આ કેવું સુંદર દેખાય છે, છતાં લોકો આને મરુભૂમિ કહે છે. આશરે 1 મહિના સુધી મેં પ્રવાસ કર્યો. દરમિયાન દરરોજ આ રમણીય સરોવરો, વૃક્ષો અને વનસ્પતિઓ જોયા કર્યા. એક દિવસે મને બહુ જ તરસ લાગી. પાણી પીવાની અદમ્ય ઈચ્છા થઈ. તેથી હું પેલા એક સ્વચ્છ સુંદર દેખાતા સરોવર પાસે જવા નીકળ્યો, પરંતુ ત્યાં પહોંચ્યો કે તરત જ તે અદૃશ્ય થઈ ગયું. સાથે જ એક ચમકારો મારા મગજમાં ઉઠ્યો. અરે, જેને વિશે હું આજ સુધી વાંચતો હતો તે મૃગજળ આ જ. તેની સાથે જ એ વિચાર પણ આવ્યો કે આખો મહિનો રોજે રોજ હું મૃગજળ જ જોયા કરતો હતો અને છતાં તે મૃગજળ છે એમ જાણતો ન હતો. બીજે દિવસે સવારમાં મેં તો પાછું મારું પર્યટન કાર્ય શરૂ કર્યું. વળી પાછું એ સરોવર દેખાયું ખરું, પણ એ સાથે જ એ વિચાર પણ આવ્યો કે એ તો મૃગજળ છે, ખરું સરોવર નથી. આ સંસારનું પણ તેમ જ છે. આપણે બધા આ સંસારના મૃગજળમાં દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષો સુધી એ મૃગજળ છે એમ જાણ્યા વિના
ફરિયાદ કરીએ છીએ, એક દિવસે ભ્રમ ભાંગશે, પણ વળી પાછું એ આવશે. શરીર પૂર્વ કાર્યના પ્રભાવ નીચે રહેશે, એટલે મૃગજળ પાછું દેખાશે. જ્યાં સુધી આપણે કર્મોથી બંધાયેલા છીએ, ત્યાં સુધી આ સંસાર આપણે અનુભવવો પડવાનો જ. ભુજથી જૂનાગઢ પાછા ફરીને સ્વામીજી સોમનાથના દર્શન કરવા ગયા. ત્યારે પ્રભાસમાં તેમની મુલાકાત ફરીથી કચ્છના મહારાવ સાથે થઈ. સ્વામીજીનું અગાધ પાંડિત્ય અને વિવિધ વિષયોમાં તેમની નવીન અને સરળ દ્રષ્ટિ જોઈને મહારાવ સાહેબે કહ્યું, એક સાથે અનેક પુસ્તકો વાંચવાથી જેમ મગજ બહેર મારી જાય છે, તેવી રીતે આપની સાથે વાતચીત કરવાથી મારું તો માથું ભંભા લાગે છે. આટલી સમર્થ પ્રતિભાનો પ્રયોગ ક્યાં અને કેવી રીતે થશે? એક કાંઈક અવનવું કર્યા વિના તમે અટકશો નહીં. મહારાવ સાહેબે સ્વામીજીને પોતાનું રાજ્ય નિહાળવા માટે નિમંત્રણ આપ્યું. માંડવીથી તેઓ આવ્યા ભુજ. એનું કારણ છે કે જ્યારે સોમનાથમાં સ્વામી વિવેકાનંદજી ગયા હતા, ત્યારે ત્યાં કચ્છના મહારાવ ખેંગાજી ત્રીજા એમણે એમને ખાસ વિનંતી કરી હતી કે સ્વામીજી, તમે જ્યારે પાછલે વખતે આવ્યા ત્યારે તમને મેં આ બધા સ્થળો નહોતા દેખાડ્યા, જેમ કે માતાનો મઢ, કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર વગેરે. એ બધું હું આપને બતાવીશ, એટલે ફરીથી આવજો. એટલે સ્વામીજી ફરી બીજી વાર આવ્યા. આની પહેલાં જ્યારે સ્વામીજી જૂનાગઢથી ભુજ આવ્યા હતા, ત્યારે તેઓ રણ પ્રદેશથી ચાલતા ચાલતા આવ્યા હતા. એની વાતો પણ તેમણે કરી હતી. અને આવી રીતે હરિદાસ વિહારીદાસ દેસાઈનો પત્ર લઈને સ્વામીજી પહેલી વાર આવ્યા હતા. મોતીલાલ લાલચંદજી દિવાનજીને મળ્યા હતા અને ત્યારે એમની ઘણી બધી વાતો કરી હતી. સોમનાથમાં જ્યારે ફરીવાર મુલાકાત થઈ, ત્યારે ખેંગારજી ત્રીજા મહારાવે કહ્યું કે સ્વામીજી, તમે ફરીથી પધારો. ત્યારે મહારાવ ખેંગારજી ત્રીજાએ તેમને માતાનો મઢ, કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર આ બધાની યાત્રા કરાવી. અને પછી સ્વામીજી અહીંથી માંડવી ગયા. માંડવીમાં એમના ગુરુભાઈ સ્વામી અખાણાજી સાથે મિલાપ થઈ ગયો. ત્યાં થોડા દિવસ તેઓ રહ્યા અને ફરી પાછા તેઓ ભુજ આવ્યા. તો જ્યારે આ વખતે જ્યારે ભુજ આવ્યા, ત્યારે મહારાવ ખેંગાજી ત્રીજા એમના પ્રેમમાં એવા પડી ગયા હતા. એમણે કહ્યું કે નહીં સ્વામીજી, તમે અમારી સાથે રાજમહેલમાં જ રહો. અને સ્વામી અખંડાનંદજી અને સ્વામી વિવેકાનંદજી બંને આ જ રાજમહેલમાં, આ પ્રાગમલ રાજમહેલ કહેવાય છે, ત્યાં રહ્યા હતા. અને આ દરબાર હોલ છે જ્યાં આપણે ઊભા છીએ, એ જ દરબાર હોલમાં સ્વામીજી ઘણીવાર ત્યારના મહારાજા મહારાવ ખેંગારજી ત્રીજા સાથે ઘણી બધી વાતો કરી હતી. એમાં દેશના વિકાસની પણ વાતો હતી, રાજ્યના વિકાસની પણ વાતો હતી, શિક્ષણની વાતો હતી, નારી શિક્ષણની વાતો હતી. આ બધી વાતો એ સ્વામી વિવેકાનંદજી એમની સાથે કરી હતી. અને એટલે જ આપણે જોઈએ છીએ કે મહારાવ ખેંગારજી ત્રીજાએ રાજ્યના વિકાસ માટે ખૂબ બધી વાત ત્યારના વખતમાં ખૂબ બધી એમણે વાતો કરી. એટલું જ નહીં, વાતો કરી નહીં, એટલા બધા મહાન કાર્યો કર્યા. એટલું જ નહીં, નારી શિક્ષણ માટે એમનો જે અનન્ય જે એમનું પ્રદાન છે, એ કદાચ સ્વામી વિવેકાનંદજી સાથે એમની આ દરબાર હોલમાં જે વાતો થઈ એને આભારી છે. પણ પછી સ્વામી વિવેકાનંદજી પોતાના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજી કહ્યું, જુઓ, જે રીતે મહારાવ આપણને માનપાન આપી રહ્યા છે કે આપણને કદાચ કોઈક સંકટની પરિસ્થિતિનો સામનો કરવો પડે, માટે આપણે અહીંયાથી વિદાય લઈએ. આ નિમંત્રણને માન આપીને સ્વામીજી જ્યારે બીજી વાર પોરબંદર ગયા, ત્યારે ત્યાંથી દ્વારકા ગયા અને ત્યાંથી બેટ દ્વારકા ગયા. ત્યાંથી વહાણ દ્વારા તેઓ માંડવી ગયા. સ્વામીજીના કચ્છ પ્રવાસની વિસ્તૃત માહિતી હજુ અપ્રાપ્ય છે, પણ સ્વામીજીના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજી મહારાજના પુસ્તકમાં થોડી વધુ માહિતી મળે છે. અને એ બે મુલાકાતો દરમિયાન એમણે થોડીક જગ્યાએ જે નિવાસ કર્યો હતો, એમાંની એક જગ્યા છે આ શરદબાગ પેલેસ, જ્યાં આપણે અહીંયા અવસ્થિત છે. આ શરદબાગ પેલેસમાં મહારાજા ખેંગારજી ત્રીજા પોતે એમનું નિવાસસ્થાન હતું. ત્યાં દરબારગઢમાં પ્રાગમલજી મહેલમાં પણ તેઓ રહેતા ક્યારેક. અને ત્યાં દરબાર હોલ હતો, જ્યાં સ્વામી વિવેકાનંદજી સાથે એમની ઘણી બધી ચર્ચાઓ થયેલી. પણ એક લોકવાયકા એવી પણ છે કે અહીંયા, કારણ કે મહારાજા ખેંગારજી ત્રીજાનું આ નિવાસસ્થાન છે,
અને પ્રાઇવેટ મુલાકાત મહારાજા અહીંયા આપતા, એટલે કદાચ સ્વામી વિવેકાનંદજી અહીંયા પણ આવ્યા હોય અને મહારાજા સાહેબ સાથે ઘણી સુંદર ચર્ચાઓ કરેલી હોય. સ્વામી વિવેકાનંદજીને એકલા અટુલા ફરવાની ઈચ્છાને માન આપી સ્વામી અખંડાનંદજીએ તેમની પાસેથી દિલ્હીમાં વિદાય તો લીધી હતી, પણ તેમણે કહ્યું હતું, જો તમે પાતાળમાં જશો તો ત્યાંથી પણ તમને શોધી કાઢીશ. અને ખરેખર તેમણે સ્વામીજીનો પીછો કર્યો. પોતાના બંગાળી ગ્રંથ સ્મૃતિ કથામાં આ ખોજ યાત્રાનું રસપ્રદ વર્ણન તેમણે કર્યું છે. દિલ્હીથી જયપુર થઈને સ્વામી અખંડાનંદજી સ્વામીજીની શોધમાં અજમેર આવ્યા. ત્યાં ખબર મળ્યા કે સ્વામીજી અમદાવાદ ગયા છે, એટલે તેઓ પુષ્કર ગયા. ત્યાં સ્વામી ત્રિગુણાતીત્વનંદજી સાથે તેમની મુલાકાત થઈ. ત્યાંથી તેઓ અજમેર પાછા આવ્યા અને 15 દિવસો સુધી રોકાયા અને સ્વામી ત્રિગુણાતીત્વનંદજીની સેવા કરી, કારણ કે તેઓ માંદા પડી ગયા હતા. ત્યાંથી બિયાવર અને આબુ થઈ તેઓ અમદાવાદ ગયા. ત્યાં તેમને ખબર પડી કે સ્વામીજી વઢવાણ ગયા છે. આ પછી તેઓ ડાકોર, વડોદરા અને ભરૂચ થઈને ખંભાતના અખાતે ગયા. ત્યાં નર્મદા સંગમમાં સ્નાન કર્યું અને વડોદરાથી અમદાવાદ આવ્યા અને વઢવાણ ગયા. વઢવાણ જંકશનમાં પૂછપરછ કરતાં તેમને જાણવા મળ્યું કે વિવેકાનંદ નામના એક મહાપંડિત જૂનાગઢમાં છે. જૂનાગઢ પહોંચીને તેમને ખબર મળ્યા કે સ્વામીજી તો 4-5 દિવસ અગાઉ જ પોરબંદર થઈને દ્વારકા જવા નીકળી ગયા છે. દ્વારકા જઈને સાંભળ્યું કે સ્વામીજી બેટ દ્વારકા ગયા છે. ત્યાં પહોંચીને તેમને ખબર પડી કે કચ્છના મહારાવે વેરાવળમાં મુલાકાત વખતે સ્વામીજીને નિમંત્રણ આપેલ હોવાથી સ્વામીજી કચ્છ માંડવી ગયા છે. આટલી ભાગદોડ કરવા છતાં સ્વામીજીને શોધી ન શકવાથી તેમની વ્યાકુળતા એટલી વધી ગયેલી કે ત્યાંના બધા તીર્થસ્થાનોની તીર્થયાત્રા કર્યા વગર જ તેઓ માંડવી જવા રવાના થયા. ત્યાં પહોંચીને ખબર પડી કે સ્વામીજી તો નારાયણ સરોવર ગયા છે. માંડવીમાં રાતવાસો કરી સ્વામી અખંડાનંદજી પગપાળા નારાયણ સરોવર માટે રવાના થયા. માર્ગમાં તેઓ ડાકુઓના હાથમાં સપડાઈ ગયા. સદનસીબે તેમની જીવન રક્ષા થઈ. માંડ નારાયણ સરોવર પહોંચ્યા, પણ ત્યાં જ્યારે જાણ્યું કે સ્વામીજી તો અન્ય માર્ગે આશાપુરા માતાજીના દર્શને જવા નીકળી ગયા છે, ત્યારે તેઓ નિરાશ થઈ ગયા અને તાવમાં પટકાઈ ગયા. તોય તેમણે પોતાની ખોજ યાત્રા થંભાવી નહીં. નારાયણ સરોવરના મહંતે ઘોડાની વ્યવસ્થા કરી આપી. તેના પર બેસી તેઓ આશાપુરા દેવીના મંદિરે માતાના મઢે પહોંચ્યા. ત્યાંથી ખબર પડી કે સ્વામીજી તો માંડવી તરફ ગયા છે. એક રાત ત્યાં રોકાઈને સ્વામી અખંડાનંદજી માંડવી તરફ રવાના થયા. ક્યારેક ઘોડા ઉપર, ક્યારેક ઊંટ પર, તો ક્યારેક વળી પગપાળા. આમ તેઓ માંડવી પહોંચ્યા. સમાચાર મળ્યા કે સ્વામીજી એક ભાટિયાને ઘરે રહેલ છે. સ્વામી અખંડાનંદજી મહારાજના આનંદની આપણે કલ્પના જ કરવી રહી. છેવટે ઈશ્વરની કૃપા થઈ. પુરુષાર્થનું ફળ એક ને એક દિવસે મળે જ છે, એ વાત પુરવાર થઈ. સ્વામી અખંડાનંદજી તરત જ ભાટિયાને ઘરે ગયા. ત્યાં જઈને તેમણે જોયું કે સ્વામીજી હવે પહેલાના જેવા નથી રહ્યા. રૂપ લાવણ્યે ઓરડાને અજવાળતા બેઠેલા છે. સ્વામી અખંડાનંદજીને જોઈને સ્વામીજી ચોંકી ગયા. રસ્તાની આખી રામ કહાણી સ્વામી અખંડાનંદજી પાસેથી સાંભળીને તેમને ડર બેઠો કે આ ગંગાધરે આટલી આફત વોરીને જીવને જોખમે મને પકડી પાડ્યો છે. તે હવે કેમે કરીને મારો સાથ છોડશે નહીં. એટલે તેમણે સ્વામી અખંડાનંદજીને કહ્યું, મેં એક મનસૂબો ઘડેલો છે. તમ સૌ ગુરુ ભાઈઓમાંથી કોઈ પણ જોડે રહેવાથી એને પાર નહીં પાડી શકું. સ્વામી અખંડાનંદજીએ વાત કાને ન ધરી, એટલે સ્વામીજીએ કહ્યું, જો હું બગડી ગયો છું, મારો સંગ ત્યજી દે. સ્વામી અખંડાનંદજીએ ઉત્તર આપ્યો, ભલે ને તમે બગડી ચૂક્યા, હું તો તમને ચાહું છું.
તમારા ચારિત્ર્ય જોડે એને શી લેવા કે દેવા, પણ તમારા કામની આડે હું નહીં આવું. તમને મળવાને માટે વ્યાકુળ થઈ ઉઠેલો. એ સાંભળીને સ્વામીજી રાજીના રેડ થઈ ગયા. બીજે જ દિવસે તેઓ ભુજ જવા રવાના થઈ ગયા. સ્વામી અખંડાનંદજી તે દિવસે સ્વામીજી સાથે ભુજ ન ગયા, બીજે દિવસે ગયા. બંને મહારાવ ખેંગારજી ત્રીજાના મહેમાન બન્યા. હું માનું છું તેમ કે એમના જેટલો બુદ્ધિશાળી, એમના જેટલો જ્ઞાની વ્યક્તિ જ્યારે કચ્છ મુસાફરી કરે ત્યારે સ્વાભાવિક હતું કે મારા પરદાદા મારાઓશ્રી નજીક નિકટના હતા. તે લોકોનો એકબીજા સાથે સારો પરિચય અને પ્રસંગ હોય. સ્વામીજી જ્યારે કચ્છ પધાર્યા ત્યારે મારાવ ખેંગારજીએ એમનો ઉતારાનો રહેણાંકનો બંદોબસ્ત કર્યો હતો દ્વિરામેશ્વર મંદિરના કોમ્પ્લેક્સમાં, કારણ કે તે એક ધાર્મિક અને સુંદર સ્થળ હતું. ઉપરાંત અમારા પ્રાગમહેલને પણ બહુ નિકટ. તો સ્વામીશ્રીને પ્રાગમહેલ પધારવામાં બહુ તકલીફ ન થાય અને સમય ન જાય, તે રીતે મારા પરદાદાશ્રી મારા ખેંગારજી અને સ્વામી વિવેકાનંદનો ઘણી બધી ચર્ચાઓ થતી. આ બંનેનું બહુ જ આપણે કહીએ તેમ કે રસપરસ સારો સંબંધ રહ્યો હતો. મને ખુશી છે કહેતા કે જે આપણા ભારત બાબત અને આપણી સંસ્કૃતિ બાબત કામ સ્વામીજીએ વિદેશમાં કર્યું, ખાસ કરીને અમેરિકામાં, એ અત્યંત પ્રભાવશાળી અને પ્રશંસનીય છે. મહારાવ સાહેબે બંનેને ખૂબ માનપાન આપ્યું. તેમની સુંદર સરભરા કરવામાં કોઈ કચાશ ન રાખી. સ્વામીજીએ સ્વામી અખંડાનંદજીને કહ્યું, અહીંના મહારાજા જે રીતે માનપાન આપી રહ્યા છે તેને લીધે અહીં વધારે દિવસો રહેવાથી ઘણાની આંખોમાં આપણે કણાની માફક ખૂંચવા લાગીશું. એટલે બંને ત્યાંથી માંડવી આવીને લગભગ 15 દિવસો સુધી રહ્યા. કચ્છનું એક સદભાગ્ય રહ્યું છે કે સદીઓથી ભારતના સંતો મહંતો અવતારો બધા કચ્છની મુલાકાત લઈ ગયા છે. એ જ રીતે સ્વામી વિવેકાનંદ પણ જ્યારે એક અજ્ઞાત સાધુ તરીકે ભારતની પરિક્રમા કરતા હતા ત્યારે 2 વાર કચ્છની મુલાકાત લઈ ગયા છે. એકવાર રણમાર્ગે આવીને લઈ ગયા છે એવું મનાય છે અને બીજી વાર સમુદ્ર માર્ગે આવ્યા હતા એમ મનાય છે. સ્વામીજી ક્યાં રહ્યા હતા એની ચર્ચા જ્યારે કરવામાં આવે છે ત્યારે અનેક અભિપ્રાયો આપવામાં આવે છે. એમાં એક અભિપ્રાય મારા વડીલ અને ગાંધીયુગના કચ્છના એક અગ્રણી એવા શ્રી કાંતિપ્રસાદભાઈ પાસેથી મને સાંભળવા મળેલું કે 1925માં જ્યારે કચ્છમાં ગાંધીજી આવ્યા ત્યારે ગાંધીજીને ક્યાં રાખવા એ જની ચર્ચા વખતે એવું વિચારાયું કે જ્યાં સ્વામીજીને રાખ્યા હતા ત્યાં જ રાખવા. અને તે વખતે એક એવો અભિપ્રાય આવેલો કે સ્વામીજી મહાદેવ નાકાની બહાર આવેલી સોનીની ધર્મશાળામાં રોકાયા હતા, માટે ત્યાં રાખવું. અલબત્ત પાછળથી ગાંધીજીનું સ્થળ ફરી ગયું હતું, પણ આ એક અભિપ્રાય એવો આવ્યો હતો. પણ કચ્છના ઇતિહાસકાર ઉમિયાશંકરભાઈ અજાણીના મતે તે વખતે હજી સોની ધર્મશાળા થઈ જ ન હતી, એટલે એ અભિપ્રાય પુરાવાર થતો નથી અને પ્રમાણભૂત રહેતો નથી. બીજો એક અભિપ્રાય એવો હતો કે કોઈ પણ સાધુ આવે તો પહેલે દિવસે ભુજના હાટકેશ્વર મંદિરમાં રહે, એટલે સંભવ છે પહેલી રાત સ્વામીજી ત્યાં રહ્યા હોય. બીજી વખતે બીજે દિવસે એમને પોતે સાથે જે ચિઠ્ઠી લઈ આવ્યા હતા એ ચિઠ્ઠી દિવાનને આપી હશે, એટલે સંભવ છે
કે કાં તો દીવાને પોતા સાથે રાખ્યા હોય અથવા હાટકેશ્વર મંદિર સામે તે વખતે જે સ્ટેટ ગેસ્ટ હાઉસ બનાતું હતું, જે પાછળથી રજપૂત છાત્રાલય થયું, ત્યાં રોક્યા હોય, અથવા ભુજના આશાપુરા મંદિરની પાછળ સ્ટેટ ગેસ્ટ હાઉસ હતું એમ મનાય છે ત્યાં રાખ્યા હોય. આ કોઈક એક સ્થળે ત્યાં રહ્યા હશે એવી માન્યતા છે. એક માન્યતા એવી પણ છે કે બીજી વખત આવ્યા ત્યારે રાજાએ એમને પોતાના મહેલમાં રાખ્યા હતા. આ બધા અનુમાનો એટલા માટે છે કે તે વખતે એ અજ્ઞાત સાધુ છે. નામ પણ હજી એમનું વિવેકાનંદ થયું નથી. વિવિદિશાનંદ જેવા કોઈક નામે એ અહીંયા આવ્યા છે અને રહ્યા છે. પણ કચ્છનું એ સદભાગ્ય છે, કચ્છની ભૂમિનું એ પુણ્ય છે કે સ્વામીજીએ ભલે અજ્ઞાત અવસ્થામાં પણ 2 વાર એમની મુલાકાત લીધી. એટલું જ નહીં, પણ છેલ્લે જ્યારે એ માંદા હતા ત્યારે એમના પત્રોમાં પણ દેખાય છે કે ખેંગારજીએ, મહારાવ ખેંગારજીએ એમને ફરીથી કચ્છની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. અને પત્રમાં 1-2 વાર એમનો ઉલ્લેખ છે કે જરાક સાજો થવું તો મારે કચ્છ બાજુ જવું છે, પણ એ આવી શક્યા ન હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી સ્વામીજી કચ્છમાં 2 વખત આવેલા. પ્રથમ વખત જ્યારે આવ્યા ત્યારે એ પોતાની રીતે આવ્યા હતા, અને બીજી વખત મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાએ એમને ખાસ આમંત્રણ આપી અને સ્ટેટના ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા, અને એ રીતે એ કચ્છમાં આવ્યા હતા. કચ્છમાં આવ્યા પછી એમણે ભુજમાં એમને ઉતારો આપવામાં આવ્યો હતો, અને ઇતિહાસમાં આ અંગેની કોઈ નોંધ નથી, પરંતુ જુદી જુદી વ્યક્તિઓ તરફથી અને જુદા જુદા દસ્તાવેજોમાંથી જે કંઈ ઉલ્લેખ મળે છે તેના પ્રમાણે સ્વામીજીને શરૂઆતમાં હાટકેશ્વરના મંદિરમાં ઉતારો આપવામાં આવતો હતો, પણ બીજી વખત જ્યારે આવ્યા ત્યારે કદાચ પહેલે દિવસે એમને હાટકેશ્વરના મંદિરમાં અને ત્યાર પછી જે સ્ટેટનું ગેસ્ટ હાઉસ હતું એમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ સ્ટેટનું ગેસ્ટ હાઉસ જે છે હાટકેશ્વર મંદિરની સામે છે. અત્યારે એ ગેસ્ટ હાઉસ નથી. પછી એમાં જાડેજા બોર્ડિંગ ચાલતી હતી, અને હવે એ પણ પડી ગઈ, અને ત્યાં તપોવન નામનું એક એપાર્ટમેન્ટ બની ગયું છે. એટલે સ્વામીજી ભુજમાં થોડો વખત રોકાયા હતા, પાછા માંડવી ગયા હતા, અને માંડવીથી પાછા ભુજ આવી અને થોડોક સમય રોકાઈ અને પાછા માંડવીમાં ત્યાં ભાટિયાના મકાનમાં 15 દિવસ રોકાયા હતા. તેમના આ સમય દરમિયાન કચ્છના દિવાન તરીકે મોતીભાઈ લાલભાઈ હતા, અને એમને ત્યાંથી દિવાન હરિદાસભાઈએ જે પત્ર લખી આપ્યો હતો એટલે સ્ટેટના ગેસ્ટ હાઉસ તરીકે એમની રાખવામાં આવ્યા હતા, અને એમની રાજ્ય તરફથી સારી રીતે સરભરા કરવામાં આવી હતી. આ રીતે વિવેકાનંદજી કચ્છમાં રહ્યા અને ફર્યા. તેની સાથે સાથે તેઓ માતાના મઢ અને નારાયણસર કોટેશ્વરમાં પણ દર્શન કરવા માટે ગયા હતા. એ હકીકત પણ ઇતિહાસ પ્રસિદ્ધ છે. આ પછી સ્વામીજી પોરબંદર ગયા. સ્વામી અખંડાનંદજી 5-7 દિવસો પછી પોરબંદર ગયા. ત્યાં થોડા દિવસો સુધી સ્વામીજી સાથે રહી તેઓ જેતપુર, ગોંડલ અને રાજકોટ થઈ જામનગર ગયા, અને ત્યાં લગભગ 1 વર્ષ રહ્યા. प्रभु तेरे चरण दास हम लेकर आए हैं जन्मों की प्यास हम तन मन धन कर तुमको अर्पित तन मन धन कर तुमको अर्पित तेरे आशीष हम पाने को आए रे तेरे आशीष हम पाने को आए रे वीर सेनापति सेनापति विवेकानंद आज पुकारे हैं आओ रे उनके दिल की सुन पुकार महारथी कई आए रे वीर सेनापति